કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। અહીંયા પાલનપુરમાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। પોલીસે પટ્ટા ઉતારવાની ધમકી આપતા પોલીસ પરિવારોમાં અહીંયા પણ રોષ ફાટી નીકળ્યો છે। પોલીસ પરિવાર અને સમર્થકોએ અહીંયા પણ જિગ્નેશ મેવાણી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરી છે। તો પાલનપુરના કલેક્ટર કચેરીના દ્રશ્યો કે જ્યાં પોલીસ પરિવારો એકત્રિત થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ તમામ પરિવારજનોની એક જ માંગ છે કે જ્યાં સુધી જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી નહીં માંગે તમામ પોલીસ અધિકારીઓની, ત્યાં સુધી અમે આ રીતે વિરોધ નોંધાવતા જ રહીશું। સમગ્ર જગ્યાએ પોલીસ પરિવારના લોકો રસ્તા પર ઉતરી ગયા છે। બેનર સાથે જિગ્નેશ મેવાણી હાય હાયના નારા અહીંયા પણ લાગી રહ્યા છે। થરાદ જે જગ્યાએ આ ઘટના ઘટી છે, જે જગ્યાએ આ પ્રકારનું પોલીસ સાથે વર્તન કરવામાં આવ્યું છે, ત્યાં તો વેપારીઓ પણ સમર્થનમાં આવ્યા છે। જિગ્નેશ મેવાણી આજે પોલીસ વિશે શબ્દો બોલ્યા છે બહુ જ ખોટા છે, કારણ કે પોલીસ વાળા કોઈ એમના ઘર પરિવાર સાથે પણ કોઈ વ્યવહાર રીતે આવી શકતા નથી, માટે એમને આ વિશે માફી માંગવી જોઈએ, નહીતર ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સહિત બધાને આ આંદોલન ચાલુ રાખશે। 2 દિવસ અગાઉ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદમાં જે પ્રકારે વડગામ ધારાસભ્યના આકરા ત્રેવડ છે તે સામે આવ્યા હતા। એસપી કચેરીએ જઈને જિગ્નેશ મેવાણી જે પ્રકારે આકરી રજૂઆતો કરી હતી ને તેમને જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેને જ લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં રોષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે। અત્યારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોલીસ પરિવારો સહિત સ્થાનિકો છે તે એકત્રિત થયા છે। આ પોલીસ અને યુવાનોની જે મોરલ છે એને ડાઉન કરવાનો એક ખતરનાક પ્લાન છે। આ કોંગ્રેસની માનસિકતા છે કે ઉપર લેવલથી સ્પષ્ટ સૂચના છે કે દેશના બંધારણના વિરોધમાં જઈને કામ કરવું। આજે તમે જોઈ લો કે કેટલા લોકો, કેટલા યુવાનો તૈયારી પોલીસની કરી રહ્યા હોય, રાત દિવસ મહેનત કરી રહ્યા હોય, એ પોલીસની યુવાનોની કરતા તૈયારી કરતા લોકો માટે પણ આ પ્રકારના વાણી વિલાસથી ખૂબ ગંભીર અસર થાય છે। જિગ્નેશભાઈ વારંવાર આ પ્રકારનું નિવેદનો પોલીસ મીડિયાના માધ્યમથી હીરો બનવા માટે આપી રહ્યા છે અને કોંગ્રેસની માનસિકતા સ્પષ્ટ રીતે આ રીતે પ્રજાની સમક્ષ મૂકી રહ્યા છે। એ ખાલી પોલીસ તંત્ર નહીં, કોંગ્રેસની માનસિકતા સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ તંત્ર લોકોના ખોટું કરવા માટે છે। આ ક્યારેય નહીં ચલાવી। વાવ થરાદમાં જે જઈને હરકત કરી છે એ હરકતને અમે વખોડી દેવા માટે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ ભેગી થઈ છે, પરિવાર ભેગું થયું છે અને પરિવાર અમે કલેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ। અને અગાઉ જો જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો આ તો ખાલી બનાસકાંઠા પૂરતું છે, આ ટેલર છે અને પિક્ચર જે કહેવાય એ આખા ગુજરાતમાં ફરશે અને આખું ગુજરાતની પોલીસ પરિવારો રોડ ઉપર આવશે અને 100% અમે બાંહેધરી આપીએ છીએ કે જ્યાં સુધી જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે ત્યાં સુધી અમે આંદોલન કરીશું। ધવલ જોશી।